ગુડ મોર્નિંગ. કેમ છો? હાઉ આર યુ? થેન્ક યુ સો મચ. તમે બધા થ્રુ લાઇક્સ, થ્રુ શેર, થ્રુ કમેન્ટ્સ, મેસેજીસ, પર્સનલ મેસેજીસથી તમારો જે રિસ્પોન્સ બતાવી રહ્યા છો એ બદલ હું દિલથી તમારી આભારી છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. રાઈટ, આજે આપણે જેના ઉપર વાત કરવાના છીએ એ પહેલાં આપણી આગળની જે ટિપ્સ છે એના વિશે હું રિસ્પોન્સ જણાવું. ઘણા બધા લોકોએ આજે એટલે કહેતા કે સિન્સ 2 days એવો મેસેજ કર્યો છે કે દે હેવ ટેકન અ ચેલેન્જ કે 30 days સુધી દે આર નોટ ટેકિંગ શુગર્સ. રાઈટ. બીજું કે જે વોટર ચેલેન્જ છે કે ડે ટુ ડે બ્રેકફાસ્ટ અને લંચ ને ડિનર પહેલાં અને પછી જે પાણી પીવાનું છે એનું ચેલેન્જ પણ ઘણા બધા લોકોએ 30 days માટે એક્સેપ્ટ કર્યું છે. સો આફ્ટર 30 days ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી બિગ ચેલેન્જ ફોર યુ બિકોઝ remember after 21 days it's going to become your habit. So if all of you તમે બધાએ હજુ અગર આ ચેલેન્જ નથી લીધો અને તમે ચેન્જ લાવવા માટે ઈચ્છો છો તો સમય હજુ ગયો નથી. ટેક યોર ચેલેન્જ એન્ડ સેન્ડ અસ યોર ફીડબેક. રાઈટ. સો ટીપ નંબર 7, do not use gadgets during your meal timings. ઓ માય ગોડ, આ સાંભળીને ઘણા બધાનું તો આમ હૃદય ધબકવાનું જ બંધ થઈ ગયું હશે. હોલ્ડ યોર હાર્ટ, હોલ્ડ યોર સેલ્ફ. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ શેર વન સ્ટડી વિથ યુ. અમેરિકન જર્નલ ઓફ ન્યુટ્રિશન has conducted a survey amongst two people. There is a two group of people. એક એવું ગ્રુપ હતું કે જે લોકો ટીવી જોતાં જોતાં જમતા હતા અને there is another ગ્રુપનું સ્ટડી કર્યું કે જે લોકો વિધાઉટ ટીવી નો ડિસ્ટ્રેક્શન્સથી જમતા હતા. સો કન્ક્લુઝન વોઝ કે there is a group who is watching a TV and having a meals. એ લોકોનો જે કેલરી ઇન્ટેક છે એ ઘણો બધો વધારે હતો બિકોઝ ઓફ ડિસ્ટ્રેક્શન એન્ડ દે વેર ટેન્ડ્સ ટુ ઇટ મોર ધેન અ રેગ્યુલર પીપલ કે એમના પોતાના જ મીલ્સ કરતાં વધારે જમતા હતા. એન્ડ અનધર ગ્રુપ કે જે વિધાઉટ ડિસ્ટ્રેક્શન દે આર ઇટિંગ વિથ ધેમસેલ્સ. અગર એ કરતા હતા તો એ લોકોનું ફૂડ ઇન્ટેક વોઝ ક્વાઇટ નોર્મલ ઓર લેસ દેન ઇટ વોઝ એકચ્યુઅલ. રાઇટ, ઇટ વોઝ અ સર્વે કન્ડક્ટેડ. સો આવું કેમ છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઇન ડિટેલ કે તમે જ્યારે જમવા માટે બેસો છો ત્યારે તમારું જે ફૂડ જે તમે જમવાનું સ્ટાર્ટ કરો છો ત્યારથી તમારા સ્ટમકથી તમારા માઇન્ડને સિગ્નલિંગ સી આપણું બોડી જે છે ને ઇટ ઇઝ લિંક, ઇટ ઇઝ એન સિન્ક્રનાઇઝેશન. દેટ ઇઝ વોટ વી કોલ અ સેલ કમ્યુનિકેશન. રિમેમ્બર અર્લિયર બધા વિડીયોઝમાં મેં એના વિશે વાત કરી છે. સો સેલ કમ્યુનિકેશનના થ્રુ તમને એક સિગ્નલ મળે છે જે તમને 20 મિનિટ પછી એક સિગ્નલ આપે છે કે તમારું પેટ ભરાઈ ગયું છે, યુ આર નોટ નો મોર હંગ્રી એન્ડ ધેટ યુ આર ફૂલ. ઇટ ટેક્સ અ 20 મિનિટ્સ. તો જ્યારે તમે ડિસ્ટ્રેક્શન સાથે જમો છો દેટ ઇઝ અ ટાઈમ તમને યુ આર નોટ કનેક્ટેડ ટુ યોર બોડી, યુ આર નોટ કનેક્ટેડ ટુ યોર માઇન્ડ. તો તમને ખબર જ નથી કે હાઉ મચ અમાઉન્ટ ઓફ યુ હેવ ઈટન. જમ્યા કેટલા છો, કેટલી ક્વોન્ટિટી છે, કંઈ જ ખબર નથી. તો દેર ઇઝ નો સેન્સ ઓફ સેટિસ્ફેક્શન. સો યુ ટેન્ડ્સ ટુ ઈટ અ મોર. ધીસ ઇઝ અ વેરી વેલ એન્ડ ડિટેલ સાયન્સ. સો રાઈટ, સો આજથી no gadgets, whether it is your phone, your iPad, your Kindle, your tablets or your TV. No distractions while having a meals because we do have 3 major meals with us, breakfast, lunch and dinner. 3 main meals છે. So from today onwards what we are going to start is કે એક મીલમાં આપણે ગેજેટ્સને યુઝ નથી કરી રહ્યા. બ્રેકફાસ્ટ ફ્રોમ ટુડે આફ્ટર વિધિન અ 2 to 3 days તમે બીજું મીલ એટલે કે લંચ અને વિધિન અ વીક યુ વિલ બી ઓફ ફ્રોમ ધ ગેજેટ. રાઈટ. હવે તમે એમ થશે કે ગેજેટ્સ નથી તો શું કરવાનું? તો આપણે સમજી લઈએ કે આપણા એન્સેસ્ટર્સ કે આપણા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ જે પહેલાં હતા તો આપણે બધા પહેલાં એક ફેમિલી મીલ્સ લેતા હતા. વી વર સિટિંગ ટુગેધર, સાથે મીલ લેતા હતા, બધાની સાથે ઇન્ટ્રેક્શન કરતા હતા અને જમતા હતા. અને ધેર આર અ ફ્યુ હેબિટ્સ કે એક એન્શિયન્ટ હેબિટ્સ હતી જે આપણે ભૂલી ગયા છીએ. તો વી હેવ ટુ સ્ટાર્ટ વિથ દેટ હેબિટ્સ એઝ વેલ. તો ફર્સ્ટ ઇઝ બ્લેસ યોર ફૂડ એન્ડ ગ્રેટિટ્યૂડ. તમે કદાચ યાદ હોય, મને યાદ છે કે જ્યારે અમે જમતા હતા ત્યારે અમારા દાદી છે ને હંમેશા જમતા પહેલાં પ્લેટ પીરસે એન્ડ શી યુઝ ટુ પ્રે અ ગોડ. એ પ્રાર્થના કરતા હતા. દેટ મીન્સ કે વી આર ઓફરિંગ અ ગ્રેટિટ્યૂડ દેટ થેન્ક યુ સો મચ ફોર ગોડ ટુ ગિવિંગ અસ અ ફૂડ. એન્ડ અનધર લેંગ્વેજમાં તમે આ તમારું જમવાનું ભગવાનને ધરાવો છો તો ઇનડાયરેક્ટલી એ પ્રસાદ બની જાય છે ઇન સ્પિરિચ્યુઅલ લેંગ્વેજ. રાઈટ, દેટ વી યુઝ્યુઅલી ડુ. મારા ઘરમાં આ પ્રેક્ટિસ વર્ષોથી છે. મારો જે સન છે
એ આ પ્રેક્ટિસ હજુ પણ સ્ટીલ ડેટ ફોલો કરે છે, બિકોઝ વી ઓલ આર ડુઈંગ ઇટ. મારો આખું ફેમિલી કરે છે. સો બ્લેસ યોર ફૂડ એન્ડ ગ્રેટિટ્યૂડ. સેકન્ડ, સિટ ડાઉન એન્ડ હેવ યોર મીલ્સ. અગર તમે હવે એમ કહેશો કે ઘરમાં ડાઇનિંગ ટેબલ છે, નોટ ટુ બી વરી, ડાઇનિંગ ટેબલ પર બી બેસી શકાય છે. સિટ ડાઉન યોર મીલ્સ. ઊભા જમવાની કંઈ જરૂર નથી, વેધર ઇટ ઇઝ અ સ્મોલર મીલ્સ ઓર અ મેજર મીલ્સ. સિટ ડાઉન એન્ડ હેવ યોર ફીડ. થર્ડ, સિટિંગ ઇન ધ ક્રોસ લેગ. તમે ડાઇનિંગ ટેબલ પર, ચેર પર અથવા નીચે જ્યાં પણ બેસો ત્યાં પલાઠી વાળીને બેસવાથી તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે. ઇટ ઇઝ ગોઈંગ ટુ યુટિલાઇઝ યોર ફૂડ ઇન્ટુ એનર્જી, જેને લઈને તમારું બેલી ફેટ નહીં વધે, ફેટમાં કન્વર્ઝન નહીં થાય. યસ. ફોર્થ ઇઝ ધેટ કે સિટ ડાઉન અને કીધું મેં, રાઈટ. એન્ડ અનધર થિંગ ઇઝ ધેટ કે વી હેવ ટુ ઇટ ધેમ અ સ્લોલી. chew your bite 5 to 10 times. Science એવું કહે છે કે we have to chew one bite 32 times, but we have to start it with the 10 times or 12 times, right? So bless your gratitude towards your food, sit down and having your meals, and with that એની સાથે આપણે સિટ ડાઉનની સાથે બેસીને કરીશું. સિટ ડાઉન એન્ડ યોર મીલ્સ પ્લસ નો ડિસ્ટ્રેક્શન્સ, ટેક અ સ્મોલર બાઇટ્સ એન્ડ enjoy your food with the hands, not with the fork, spoons. or અગર એવી કઈ વસ્તુ છે કે તમે ફોર્ક ઓર સ્પૂનથી જમવાનું, દેટ્સ ઓકે. બટ તમે જ્યારે તમારું જમવાનું હાથથી જમો છો ત્યારે જે સેન્સ ઓફ સેટિસ્ફેક્શન કે જે જમવાનું, જે કલર, ટેક્સચર, સ્મેલ, ફ્લેવર જે ફૂડની હોય છે એ તમારા હાથથી તમે તમારા માઇન્ડને આપો છો, તો તમને એનો ગ્રેટિટ્યૂડ એટલે કે જમવાનો સંતોષ થાય છે. સો માય ડિયર ફ્રેન્ડ્સ, આ બહુ જ નાની એડવાઇસ છે, બટ ટ્રસ્ટ મી, ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ. ઇફ યુ આર હેવિંગ અ ડાયાબિટીસ, થાઇરોઇડ, PCOS, PCOD, hormonal problems or any of the lifestyle disorder, this is going to be work a magic tip for you. Trust me. Start doing it today. No gadgets, no TV, no distraction. It's you and your food and attention towards your food. Yes, it is going to help you in a weight loss too, because તમારી કેલરી ઇન્ટેક ઓછી થશે. યસ. એન્ડ તમે તમારા ફૂડના ટેક્સચર, સ્મેલ બધું અનુભવ કરશો, એન્ડ યુ વિલ બી બેક ટુ યોર એન્શિયન્ટ હેબિટ્સ. યસ. So start following and don't forget to subscribe, follow us on Instagram and Facebook. Till then, bye bye.